મગફળી એ ગુજરાતનો રોકડીયો પાક છે. રાજ્યમાં અંદાજે 18થી 20 લાખ હેક્ટર વિસ્તારમાં ચોમાસુ મગફળીનું વાવેતર થાય છે. રાજ્યમાં અંદાજિત 25 લાખ ટન મગફળીનું ઉત્પાદન થાય છે. મગફળી એ તેલીબિયા પાકોનો રાજા છે. વિશ્વની અંદર 101 જેટલા દેશોની અંદર મગફળીનું વાવેતર થાય છે. ભારત દેશ વાવેતરની દ્રષ્ટિએ 40% હિસ્સો ધરાવે છે, જ્યારે ઉત્પાદનની દ્રષ્ટિએ વિશ્વની અંદર 30% હિસ્સો ધરાવે છે. ભારત દેશની અંદર ગુજરાત રાજ્ય વાવેતરની દ્રષ્ટિએ બીજો નંબર ધરાવે છે, જ્યારે ઉત્પાદનની દ્રષ્ટિએ પ્રથમ નંબર ધરાવે છે. મગફળીના પાકને મધ્યમ કાળી અને ગોરાડું જમીન વધુ માફક આવે છે. આ ઉપરાંત સારી ફળદ્રુપતા ધરાવતી રેતાળ ગોરાડું જમીનમાં પણ મગફળીનો પાક સારી રીતે લઈ શકાય છે. મગફળીના ડોડવા જમીનની અંદર થતા હોય અને તેનો વિકાસ સારો થાય તેટલા માટે સારી ફળદ્રુપ જમીન તથા સારા નિતાશક્તિવાળી જમીન હોવી જરૂરી છે. આ ઉપરાંત જમીન પોચી અને ભરભરી પણ હોવી જરૂરી છે. ખેતરમાંથી આગલા પાકના જડિયા મૂળિયા વીણી લઈ હળની ખેડ કરી રાપ મારી સમાર વડે સપાટ અને પાસાદાર જમીન બનાવ્યા પછી જરૂરી અંતરે ચાસ કાઢી મગફળીનું વાવેતર કરવું. હેક્ટરે 10 ટન દેશી ગળતિયું ખાતર અથવા 1 ટન દિવેલાનો ખોળ જમીન તૈયાર કરતી વખતે ચાસમાં આપવો. ગુજરાતની અંદર 3 પ્રકારની મગફળીનું વાવેતર થાય છે. તેમાં વેલડી, અર્ધવેલડી અને ઉભળી મગફળીનું વાવેતર થાય છે. આમાં લગભગ ચોમાસું અને ઉનાળુ મગફળી મળીને કુલ 16 લાખ જેટલા વિસ્તારની અંદર મગફળીનું વાવેતર થાય છે. જાતની પસંદગીનો આધાર જમીન, વરસાદ અને મગફળીના પ્રકાર ઉપર અવલંબિત હોય આ તબક્કે ખાસ કાળજી રાખવી જરૂરી છે. ઉત્તર ગુજરાતની અંદર વાત કરીએ તો અર્ધવેલડી અને ઉભળી મગફળીનું જો વાવેતર થતું હોય તો અર્ધવેલડી એ મગફળીની અંદર ગુજરાત મગફળી 20 અથવા ગુજરાત મગફળી 22 આ બે જાત ઉત્તર ગુજરાત વિસ્તારને વધારે અનુકૂળ આવતી હોય છે. આ ઉપરાંત ઉભળી જે મગફળી છે એની અંદર ગુજરાત મગફળી 2, ગુજરાત મગફળી 5, ગુજરાત મગફળી 7 આ જે જાતો છે એ ચોમાસુ ઋતુ માટે વધારે અનુકૂળ આવતી હોય છે. જ્યારે ઉનાળુ ઋતુની વાત કરીએ તો ઉનાળા ઋતુની અંદર આપણે વાવણી કર્યા પછી ચોમાસું વરસાદ વહેલો આવી જાય તે વખતે મગફળીને નુકસાન ન થાય તેટલા માટે વહેલી પાકતી ઉભળી મગફળીની જાતો પસંદ કરવી જોઈએ. વહેલી પાકતી ઉભળી મગફળી જે જાતોની વાત કરીએ તો ગુજરાત મગફળી 2, ગુજરાત મગફળી 4, ગુજરાત મગફળી 6, TG 26, TAG 24, TG 37, TPG 41, આ ઉપરાંત ICGS 37, ICGS 44 આ જે જાતો છે એ જાતો આપણે ઉનાળુ વાવેતર માટે પસંદ કરવી જોઈએ. મગફળીનું બિયારણ જે આપણે પસંદ કરીએ તે સારી જનીન શુદ્ધતાવાળું, સારી સ્ફુરણ શક્તિવાળું તથા અન્ય જાતની ભેળસેળ વગરનું ખાતરીલાયક બિયારણ પસંદ કરવું જોઈએ. સામાન્ય રીતે પ્રમાણિત જે બિયારણ હોય તે જ આપણે પસંદ કરવું જોઈએ. જમીનજન્ય ફૂગથી થતા મગફળીના છોડને રોગકારકોથી રક્ષિત કરવા માટે બીજને વાવતા પહેલા 1 કિલો બીજ દીઠ 3 ગ્રામ થાયરમ અથવા મેન્કોસેબ અથવા કાર્બેન્ડાઝિમ ફૂગનાશક દવાનો પટ આપીને વાવેતર કરવું. ઉત્તર ગુજરાતની અંદર મુખ્યત્વે ડોડનો પ્રશ્ન ચોમાસુ મગફળીનો પુષ્કળ જોવા મળતો હોય છે. ડોડના નિયંત્રણ માટે બીજ માવજતની અંદર આપણે ક્વિનાલફોસ અથવા તો ક્લોરફાયરીફોસ 1 કિલો બીજની અંદર 25 મિલીમીટર 1 કિલો બીજ માટે આપણે આ દવાનો ઉપયોગ કરી અને પછી વાવવાના 3 થી 4 કલાક પહેલાં આપણે એને બીજની માવજત આપવી ખાસ જરૂર છે. માવજત આપ્યા પછી આ જે બિયારણ છે એની તોયડાને અંદર સુકવી અને પછી વાવેતર માટે પસંદ કરવું જોઈએ. બિયારણને જ્યારે પટ આપવામાં આવે ત્યારે દવા સાથે પાણી મિક્સ કરવું જોઈએ નહીં. આ ઉપરાંત રાસાયણિક ખાતરના બચાવ કરવા માટે મગફળીના બિયારણને જૈવિક કલ્ચરનો પટ આપવો, ખાસ કરીને તેમાં રાઇઝોબિયમ કલ્ચર અને ફોસ્ફરસયુક્ત ખાતરના બચાવ માટે ફોસ્ફેટ કલ્ચરનો પટ આપી જો વાવેતર કરવામાં આવે તો આપણે રાસાયણિક ખાતર પાછળનો જે ખર્ચો છે એ પણ આપણે આમાં ઘટાડી શકીએ તેમ છીએ. જે જૈવિક કલ્ચરો છે તે 1 કિલો બીજની અંદર 25 ગ્રામ પ્રમાણે એનો ઉપયોગ કરવો જોઈએ અને જો પ્રવાહી જૈવિક કલ્ચર હોય તો 1 કિલો બીજની અંદર 3 થી 4 મિલીમીટર આપણે પ્રવાહી કલ્ચરનો ઉપયોગ બીજ માવજત તરીકે કરવો જોઈએ. ખૂબ સારું ઉત્પાદન મેળવવા ચોમાસામાં વરસાદ થાય તે પહેલા એટલે કે મે મહિનાના છેલ્લા અઠવાડિયાથી જૂન મહિનાના પ્રથમ અઠવાડિયા સુધીમાં પિયત આપીને મગફળીનું આગોતરું વાવેતર કરવું હોય તો GAU 10 અથવા GG 11 અથવા GG 12 અથવા GG 13 જેવી મોડી પાકતી વેલડી મગફળીનું વાવેતર કરવું. 15 જૂનથી 30 જૂન સુધીમાં વરસાદ થાય તો સમયસરના વાવેતર માટે ઉભળી અથવા અર્ધવેલડી અથવા વેલડી એમ કોઈપણ પ્રકારની મગફળીની જાતોનું વાવેતર કરી શકાય, જેમાં અર્ધવેલડી
GG20ને પ્રાધાન્ય આપવું. જુલાઈ માસમાં મોડો વરસાદ થાય તો વહેલી પાકતી GG2 અથવા GG5 અથવા GG7 જેવી ઉભળી જાતોનું વાવેતર કરી શકાય. ઉનાળુ મગફળી માટે સામાન્ય રીતે આપણે જાન્યુઆરીના છેલ્લા પખવાડિયાની અંદર અથવા તો ફેબ્રુઆરીના પ્રથમ અઠવાડિયાની અંદર વાવેતર કરી દેવું જોઈએ. ચોમાસુ ઋતુની અંદર મગફળીનું વાવેતર જો અર્ધવેલીડી પ્રકારની જો મગફળી હોય તો 60 બાય 10 સેન્ટીમીટરના અંતરે ઓળીને વાવેતર કરવું જોઈએ અને એના માટે 120 કિલોગ્રામ બિયારણનો દર રાખવો જરૂરી છે. જ્યારે ઉભળી પ્રકારની જે મગફળીઓ છે, ગુજરાત મગફળી 2, ગુજરાત મગફળી 7, ગુજરાત મગફળી 5, આ જે જાતો છે એના માટે આપણે ચોમાસાની અંદર 2 લાઇન વચ્ચે 30 સેન્ટીમીટર અને 2 છોડ વચ્ચે 10 સેન્ટીમીટર અંતર રહે તે પ્રમાણે આપણે વાવણી કરવી જોઈએ અને આના માટે આપણે જે બિયારણનો દર છે 6 કિલો રાખવો જરૂરી છે. ઉનાળુ મગફળી જ્યારે વાવેતર કરવાના હોય ત્યારે આપણે ઉભળી પ્રકારની જાતોની જે પસંદગી કરી હોય તેનું જે વાવેતર છે આપણે 30 સેન્ટીમીટરના અંતરે અને 2 છોડ વચ્ચે 10 સેન્ટીમીટર અંતર રહે તે પ્રમાણે વાવેતર કરવું જોઈએ અને તેના માટે બિયારણનો દર છે 120 કિલોગ્રામ ઉનાળુ મગફળી માટે હેક્ટરે રાખવો ખાસ જરૂરી છે. ઉનાળુ મગફળીની અંદર આપણે ખાસ કરી અને 2 પ્રકારે વાવેતર કરતા હોય છે. એક તો ગાળવણ કરીને વરાપ થયા પછી આપણે મગફળીનું વાવેતર કરતા હોય અને બીજી વખત સૂકાની અંદર વાવણી કરી અને તેના ક્યારા બનાવી અને પછી પાણી આપી અને આપણે વાવેતર કરતા હોઈએ છીએ. રાસાયણિક ખાતરોનો કાર્યક્ષમ ઉપયોગ કરવા અને સૂક્ષ્મ તત્વોની જરૂરિયાત જાણવા જમીનનો નમૂનો જમીન ચકાસણી પ્રયોગશાળામાં મોકલી ભલામણ મુજબ જ ખાતર આપવા. મગફળી કઠોળ વર્ગનો પાક હોય હવાનું નાઇટ્રોજન તેની મૂળ ગંડિકાઓ લઈ લે છે એટલે તેને ઓછા ખાતરની જરૂર પડે છે. ચોમાસુ મગફળીના પાકને 12.5 કિલો નાઇટ્રોજન અને 25 કિલો ફોસ્ફરસ પ્રતિ હેક્ટર આપવાની ભલામણ છે. વાવણી લાયક વરસાદ પછી વરાપ થયે હેક્ટર દીઠ 12.5 કિલોગ્રામ નાઇટ્રોજન અને 25 કિલોગ્રામ ફોસ્ફરસ ચાસમાં ઓરીને આપવો. જો જમીનની અંદર ગંધકનું પ્રમાણ ઓછું હોય તો 1 હેક્ટર 20 કિલોગ્રામ પ્રમાણે ગંધક પણ આપવો ખાસ જરૂરી હોય છે. ઉનાળુ મગફળી માટે આપણે ખાતરનું જે પ્રમાણ છે આપણે ડબલ રાખવાનું છે, જેના માટે 25 કિલોગ્રામ નાઇટ્રોજન અને 50 કિલોગ્રામ ફોસ્ફરસ જ્યારે વાવણી કરતા હોય ત્યારે ચાસની અંદર આપી અને આપણે મગફળીનું વાવેતર કરવું જોઈએ. ઘણી વખત જમીનની અંદર લોહ તત્વનું ઉણપ જણાતી હોય એના માટે જમીનની અંદર 1 હેક્ટરે 20 કિલોગ્રામ ફેરસ સલ્ફેટ જમીન તૈયાર કરીએ તે વખતે નાખવાથી આપણે ફેરસની ખામી દૂર કરી શકીએ છીએ. ઘણી વખત પાછળથી પણ મગફળીની અંદર પીરાશ જોવા મળતી હોય છે, એ જે લોહ તત્વની ખામી દર્શાવે છે. તો એના માટે 100 ગ્રામ ફેરસ સલ્ફેટ 10 ગ્રામ લીંબુના ફૂલ અથવા તો સાઇટ્રિક એસિડ ને 10 લીટર પાણીમાં ઓગાળી અને આપણે જો છંટકાવ કરવામાં આવે તો આ જે પીડાશ છે મગફળીની અંદર એ આપણે ઓછી કરી શકીએ છીએ. જો વધારે પડતી પીડાશ જોવા મળે તો આ જે ફેરસ સલ્ફેટના છે 2 થી 3 આપણે સ્પ્રે કરી શકીએ છીએ. ચોમાસા દરમિયાન વરસાદ પૂરતો હોય અને તેની સપ્રમાણ વહેંચણી થયેલી હોય તો મગફળી પાકને પૂરક પિયત આપવાની જરૂર રહેતી નથી. પરંતુ ફૂલ આવવા, સૂયા બેસવા અને ડોડવામાં દાણાના વિકાસ થવાની અવસ્થાએ વરસાદ ન હોય અને જમીનમાં ભેજની ખેંચ જણાય તો કટોકટીની અવસ્થાએ પૂરક પિયત આપવાથી સારું ઉત્પાદન મેળવી શકાય છે. તો ઉનાળુ મગફળીની અંદર પ્રથમ પાણી આપણે વાવણી વખતે આપ્યું હોય ત્યાર પછીનું જે બીજું પાણી છે તે સામાન્ય રીતે 25 થી 30 દિવસે જ્યારે મગફળીના છોડ પર ફૂલ આવી જાય ત્યાર પછી જ આપણે બીજું પાણી શરૂ કરવું જોઈએ. ત્યાર પછીના જે પિયત છે એ સામાન્ય રીતે તમારે જમીનની અંદર સતત ભેજ જળવાઈ રહે તે પ્રમાણે જો રેતાળ જમીન હોય તો 8 થી 10 દિવસના અંતરે અને જો મધ્યમ કાળી જમીન હોય તો 10 થી 12 દિવસના અંતરે સતત આપતા રહેવું જોઈએ. ટપક પદ્ધતિથી પિયત આપવાથી 21% વધુ ઉત્પાદન મળે છે. તદુપરાંત પાણીનો 20% બચાવ પણ થાય છે. મગફળીના પાકને પ્રથમ 1.5 મહિના સુધી નીંદણ મુક્ત રાખવા માટે વાવણી પછી 25, 45 અને 60 દિવસે હાથ નિંદામણ અને આંતરખેડ કરી નિંદામણ દૂર કરવા. મજૂરની અછત હોય અને મજૂરના દર છે એ ઊંચા હોય તો આવી વખતે આપણે રાસાયણિક નિંદામણ નાશક દવાનો પણ ઉપયોગ કરવો જરૂરી છે. આ માટે રાસાયણિક નિંદામણ નાશક દવાની અંદર ઓક્ઝીફ્યુરાફોન 240 ગ્રામ સક્રિય તત્વ હેક્ટરે, પેન્ડીમિથાલિન 1 કિલો સક્રિય તત્વ પર હેક્ટરે અથવા તો ફ્લુકોલાલિન 900 ગ્રામ સક્રિય તત્વ 1 હેક્ટરે 500 લીટર પાણીમાં ઓગાળી પ્રી ઇમરજન્સ તરીકે એટલે કે પાક વાવ્યા પછી અને પાક ઉગે તે પહેલાં જમીનમાં પૂરતો ભેજ હોય ત્યારે ફ્લેટ ફ્લેટ નોઝલ વડે બધા પગે ચાલી નિંદામણ નાશક દવા છોડવામાં આવે તો જે શરૂઆતનું જે નિંદામણ છે તે આપણે કાબૂમાં લઈ શકીએ છીએ. ઘણી વખત ઊભા પાકની અંદર પણ નિંદામણનો પ્રોબ્લેમ જોવા મળતો હોય છે. ત્યારે ઊભા પાકની અંદર જ્યારે આપણો 20 થી 25 દિવસનો પાક થાય તે વખતે વિઝાલોફોપ ઇથાઇલ
10 લીટર પાણીની અંદર 50 ગ્રામ પ્રમાણે નાખી અને આપણે જો છોટવામાં આવે તો જે સોકડા પાનવાળા જે નિંદામણ નાશકો છે એને આપણે વ્યવસ્થિત રીતે કાબૂમાં લઈ શકીએ છીએ. મગફળીના પાકમાં વાવણીથી કાપણી દરમિયાન ઘણા રોગકારકો દ્વારા રોગનો ઉપદ્રવ થતો જોવા મળે છે, જેના કારણે શીંગ અને ચારાની ગુણવત્તા તેમજ ઉત્પાદનમાં નોંધપાત્ર ઘટાડો થાય છે. મગફળીનો ટિક્કાનો રોગ. આ રોગને ખેડૂતો પાનના ટિક્કા એટલે કે લીપ સ્પોટ તરીકે ઓળખે છે. ટિક્કા રોગમાં થતા પાનના ટપકા 2 તબક્કે જુદા જુદા સમયે પાન ઉપર દેખાય છે. વહેલા આવતા પાનના ટિક્કા કે ટપકા. આ રોગ સર્કોસ્પોરા એરેચિડિકોલા નામની ફૂગથી થાય છે, જે પાક વાવ્યા પછી લગભગ 30 દિવસે આવતો હોય અર્લી લીપ સ્પોટ તરીકે પણ ઓળખવામાં આવે છે. મોડા લાગતા પાનના ટપકા. આ રોગ સર્કોસ્પોરા પર્સોનાટા નામની ફૂગથી થાય છે, જે પાક વાવ્યા પછી લગભગ 40 દિવસ પછી આવતો હોય લેટ લીફ સ્પોટ તરીકે પણ તેને ઓળખવામાં આવે છે. ટિક્કા રોગનું સંકલિત નિયંત્રણ. પ્રાથમિક ચેપનો નાશ કરવા છોડના રોગિષ્ટ અવશેષો એકઠા કરી બાળીને નાશ કરવો. એક જ પ્લોટમાં મગફળીનો એકનો એક પાક ન લેતા પાકની ફેરબદલી કરવી. મગફળીની વહેલી પાકતી જાતોની પસંદગી કરવી અને વહેલી વાવણી કરવી. રોગ મુક્ત બીજની પસંદગી કરી બિયારણને થાયરમ અથવા કેપ્ટાન 3 ગ્રામ પ્રતિ કિલો બિયારણ દીઠ પટ આપવો. મગફળીનો પાક 30 થી 35 દિવસનો થાય ત્યારે કાર્બેન્ડેઝિમ દવા 0.025% 10 લીટર પાણીમાં 5 ગ્રામના પ્રમાણમાં ઓગાળી પ્રથમ છંટકાવ કરવો અને બીજો છંટકાવ 15 થી 20 દિવસના અંતરે કરવો. મગફળીનો ગેરુ. મગફળીનો ગેરુ પક્સિનિયા એરેચિડિસ નામની ફૂગથી થાય છે. મગફળીનો પાક 6 થી 8 અઠવાડિયાનો થાય ત્યારે શરૂઆતમાં પાનની નીચેની સપાટી પર ટાંકણીના માથા જેવડા નાના ગેરુ જેવા રંગના ઉપસેલા ટપકા દેખાય છે. આ ટપકાની બરોબર ઉપરની પાનની સપાટી પીળી પડે છે. રોગનો ઉપદ્રવ વધતા આવા ચાઠા એકબીજા સાથે ભળી જાય છે અને પાન સુકાઈને ખરી પડે છે. ગેરુ રોગનું સંકલિત નિયંત્રણ. ઉનાળુ મગફળી ઉપાડવા અને ચોમાસુ મગફળી વાવવા વચ્ચેના સમયના અંતરનો ગાળો ઓછામાં ઓછો 35 દિવસનો રાખવો. રોગમુક્ત બિયારણની પસંદગી કરી વાવતા પહેલા થાયરમ અથવા કેપ્ટાન 1 કિલોગ્રામ બિયારણ દીઠ 3 ગ્રામના પ્રમાણે માવજત આપવી. મગફળીનો પાક 30 થી 35 દિવસનો થાય ત્યારે ક્લોરોથેલિનોલ કે મેન્કોઝેબ દવા 75% 10 લીટર પાણીમાં 30 મિલીલીટર અથવા ટ્રાઇડીમોર્ફ 80% 10 લીટર પાણીમાં 5 મિલીલીટર ઓગાળીને છંટકાવ કરવો. થડનો કોહવારો એટલે કે સ્ટેમ રોટ. મગફળીના થડ અને ડોડવાને નુકસાન કરતી ફૂગ સ્ક્લેરોશિયમ રોલ્ફ્સાઈ તાંતણા સ્વરૂપે વિસ્તરણ પામ્યા બાદ સ્ક્લેરોશિયામાં ફેરવાઈ જાય છે. નિયંત્રણ. મગફળીનો પાક સતત એકની એક જમીન ઉપર વાવવો નહીં. પાકની ફેરબદલી મકાઈ અથવા ઘઉંના પાકો સાથે કરવી. બીજ વાવતા પહેલા 1 કિલોગ્રામ બીજ દીઠ 3 થી 4 ગ્રામ થાયરમ અથવા મેન્કોઝેબ કે પછી કાર્બેન્ડેઝિમ દવાનો પટ આપી માવજત આપવી. ઈજા પામેલા તેમજ ફોતરી ઉતરી ગયેલા બીજનો વાવેતર હેતુસર ઉપયોગ કરવો નહીં. નિંદામણ અથવા આંતરખેડ કરતી વખતે છોડને નુકસાન ન થાય તેની કાળજી રાખવી. જૈવિક નિયંત્રક
ટ્રાયકોડર્મા હર્જિયનમનું દ્રાવણ ઘઉંના પરાળમાં બનાવી મગફળીના ચાસમાં આપવાથી આ રોગનું અસરકારક નિયંત્રણ થાય છે. સંકલિત જીવાત નિયંત્રણ વ્યવસ્થા મોલો. આ જીવાત ભૂખરી, કાળા પોચા શરીરવાળી અને લંબગોળ હોય છે. તડતડિયા. લીલી પોપટી તરીકે ઓળખાતા તડતડિયા આછા લીલા રંગના ફાચર આકારના હોય છે અને પાન ઉપર લાક્ષણિક ઢબે ત્રાંસા ચાલે છે. થ્રિપ્સ. આ જીવાત નાની, નાજુક, શંકુ આકારની, ફિક્કા પીળા રંગની અને કાળી પાંખોવાળી હોય છે. ચૂસિયા પ્રકારની જીવાતોના નિયંત્રણ માટેના પગલાં. ચૂસિયા જીવાતો ક્ષમ્ય માત્રા વટાવે તો રાસાયણિક જંતુનાશક દવા પૈકી કોઈ પણ એક દવા પ્રતિ 10 લીટર પાણીમાં ઉમેરી છંટકાવ કરવો. ઇમિડાક્લોપ્રિડ 200 SL 4 મિલીલીટર, થાયોમિથોક્ઝામ 25 WG 4 મિલીલીટર, એસિટામિપ્રિડ 20 SP 2 મિલીલીટર, મિથાઇલોડિમેટોન 25 EC 10 મિલીલીટર. સફેદ માખીનો વિશેષ ઉપદ્રવ જોવા મળે ત્યારે ટ્રાઇઝોફોસ 15 મિલી અથવા એસીફેટ 15 ગ્રામનો છંટકાવ કરવો. કપાસમાં કથીરીનો ઉપદ્રવ હોય ત્યારે છોડ સંપૂર્ણપણે ભીંજાઈ જાય તે રીતે છંટકાવ કરવો. લીલી ઈયળ હેલિયોથિસ. મગફળીના પાકમાં જીવાતની ઈયળો કુમળા પાન અને નાની ડૂંખો ખાય છે. લશ્કરી ઈયળ. શરીરના ઉપરની બાજુએ માથા આગળ તેમજ પાછળના ભાગમાં ત્રિકોણાકાર કાળા ટપકાથી ઈયળો તુરત જ ઓળખી શકાય છે. ઈયળોના નિયંત્રણ માટેના પગલાં. નર ફૂદાને પકડવા માટે ફેરોમેન ટ્રેપ મૂકવા. પુખ્ત જીવાતોના અસરકારક નિયંત્રણ માટે પ્રકાશ પિંજરને છોડથી 1.5 ફૂટ ઊંચે ગોઠવવા. ખેતરની વચ્ચે પક્ષીઓને બેસવા માટે સાનુકૂળ રહે તે માટે ટી આકારના સ્ટેન્ડ મૂકવા. એઝાડિરેક્ટિન 50 મિલીલીટર અથવા લીમડાનું તેલ 70 મિલીલીટર પ્રતિ 15 લીટર પાણીમાં ઉમેરી પ્રવાહી મિશ્રણનો છંટકાવ છોડ પૂરેપૂરો ભીંજાય તે રીતે કરવો. ક્લોરપાયરીફોસ 40 મિલીલીટર અથવા ક્વિનાલફોસ 35 મિલીલીટર અથવા ઇન્ડોક્ઝાકાર્બ 15 મિલીલીટર પ્રતિ 15 લીટર પાણીમાં કોઈ પણ એક દવા ઉમેરી પ્રવાહી મિશ્રણનો છંટકાવ છોડ પૂરેપૂરો ભીંજાય તે રીતે કરવો. ઉધઈ. મગફળીના પાકમાં છોડના ડાળા, ડોડવા કે મૂળ ખાઈને ઉધઈ સીધું નુકસાન પહોંચાડે છે. પરિણામે છોડ સુકાઈ જાય છે. ઉધઈ ખાસ કરીને રેતાળ, ગોરાડું કે હલકા પ્રકારની જમીનમાં વધુ જોવા મળે છે. આ જીવાતના નિયંત્રણ માટે પાકની કાપણી બાદ પાકના જડિયા વીણી સમયસર નિકાલ કરવો. દિવેલી, લીંબોળી અને કરંજ વગેરેનો ખોળ જમીનમાં આપવાથી ઉપદ્રવ ઘટાડી શકાય છે. ઊભા પાકમાં ઉપદ્રવ જણાય તો પિયત પાણી સાથે ક્લોરપાયરીફોસ 20% EC 2.5 લીટર પ્રતિ હેક્ટરે આપવી. મગફળીમાં કાપણી પણ એક અગત્યની પ્રક્રિયા છે. મગફળીનો પાક સામાન્ય રીતે 24 દિવસની અંદર પાકી જતો હોય છે. મગફળીના પાન પીળા પડી જાય અને ખરવા મળે ત્યારે પાક કાપણી માટે તૈયાર થતો હોય છે. જ્યારે કાપણી કરવાની હોય તે વખતે ખેતરમાંથી છોડ ઉપાડી અને જો જે મગફળીના જે ડોડવા છે એમાં 80% કરતાં વધારે જે ડોડવા હોય તેની અંદર ખોલતો ખોતરાની અંદરની સાઈડે કાળી નકશી તૈયાર થઈ ગયેલી હોય અને દાણાનો જે રંગ છે એ લાલ કલરનો અને ભરાવદાર હોય તો જ સમજવું કે જે મગફળી છે એ કાપણી માટે તૈયાર થઈ ગઈ છે. મગફળીની કાપણી કરવા માટે બળદથી હોય તો બલૂનથી અથવા તો ટ્રેક્ટરથી પાસ મારી અને આ મગફળીની કાપણી કરી અને પછી થ્રેસર વડે જે મગફળી છે એને આપણે છૂટી પાડી અને પછી એને ભેજ રહિત જગ્યામાં આપણે સંગ્રહ કરવો જોઈએ. ત્યારબાદ એનું ગ્રેડિંગ પણ કરી અને બજારમાં વેચવા માટે લઈ જવી જરૂરી છે. મગફળીની અંદર 8% જેટલો ભેજ રહે ત્યાં સુધી મગફળીની અંદર તડકાની અંદર સુકવણી કરી ત્યારબાદ એનો સંગ્રહ કરવો જરૂરી છે.
સામાન્ય રીતે ચોમાસું મગફળીની અંદર 1500થી 2000 કિલો પ્રતિ હેક્ટરની આજુબાજુ ઉત્પાદન મળતું હોય છે, જ્યારે ઉનાળુ મગફળીની અંદર જો સારી માવજત કરવામાં આવે તો પણ એનું ઉત્પાદન 2000થી 2500 કિલો પ્રતિ હેક્ટર મળતું હોય છે. આપણે મગફળીનું વધારે ઉત્પાદન લેવા માટે યુનિવર્સિટી દ્વારા જે ભલામણો કરવામાં આવેલી એને આપણે જો અપનાવીએ તો સારામાં સારું ઉત્પાદન આપણે લઈ શકીએ છીએ. અને સંશોધન કેન્દ્રો છે, દાખલા તરીકે ઉત્તર ગુજરાતની અંદર તલોદની અંદર આવા જે સંશોધન કેન્દ્રો છે એને આપણે અવારનવાર મુલાકાત લઈ ત્યાં આગળ જે કંઈ નવા સંશોધન છે એ આપણી મગફળીની ખેતીમાં અપનાવીશું તો આપણે ચોક્કસપણે મગફળીનું ઉત્પાદન જે છે એમાં આપણે વધારો કરી શકીશું.